પરમાત્મા વિશે ઘણી બધી વાતો સાંભળી, આપણે ઘણી કરી. કારણ કે વાણીમાં જે આવતો નથી એની વાત આપણે કરી. સંતો મહાપુરુષોએ કીધું, મત કરો વર્ણન હર બે અંત હૈ, ન જાને વો કેસો હૈ. કારણ કે વાણીથી એનું વર્ણન થઈ શકતું નથી. કારણ કે વાણી એટલા માટે ઉપયોગ કરવો પડે છે કે વાણી ક્યાંક લઈ જવા માંગે છે. વાણી જ્યાં લઈ જવા માગે છે ત્યાં પહોંચશો તો જ બેડો પાર થશે. ગુરુજી પણ કહેતા કે વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી બાવે મુવા ઘેરાણી. કારણ કે પરણવા આવ્યો ત્યારે એ જીવતો હતો, પણ પરણી ગયો પછી એને મરી જવું પડે તો વાણી એને આવે. વાણી જોઈ છે ને પાછું જીવતું રહેવું છે, તો બે તો મેળ પડે એવું નથી. જે મહાપુરુષો થઈ ગયા છે એ બધા મરીને જીવી ગયા છે. આપણે મુવા વિના આનો અંત નહીં આવે. ખેલવી ખાંડા કારણ કે આ માર્ગ જ આખો મટવાનો છે. જ્યાં જોવું એનો જીવતા એટલે આ માર્ગ આખો મટવાનો છે. અને જગતનો માર્ગ છે એ માલિકી કરવાનો છે. કારણ કે માલિકી વાળામાં કોઈ નહીં ફાવે, કોઈ પણ પ્રકારે માલિકી કરવાનો. કારણ કે ગુરુજી અર્જુન બાપા પણ કહેતા કે ભાઈ આ છે ને, આ માર્ગમાં એ જ ફાવશે જેને કંઈ જોતું નથી નહીં. જેને કંઈક જોઈ છે ને એ આમાં નહીં ફાવે. પણ મોટે ભાગે માણસો નીચેના કેન્દ્રમાં જીવતા હોવાથી કાં શારીરિક પ્રોબ્લેમ હોય, કાં આર્થિક હોય અને કાં માનસિક હોય. એ ત્રણમાંથી કોઈ એકને એક પ્રોબ્લેમ હોય. એ પ્રોબ્લેમ સિદ્ધ કરવા માટે જ મહાપુરુષોનો સંગ કરતા હોય છે. કારણ કે આવા કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય ને ફક્ત ને ફક્ત પોતાનું કલ્યાણ કરવા માટે જે આવતો એનો બેડો પાર થાય. તો ગુરુજીના ચરણે તો ઘણા લોકો આવ્યા, ઉપદેશ ઘણાએ લીધો. સંત કબીરના ગુરુ રામાનંદજી સત્સંગ કરતા, હજારો માણસો એનો સત્સંગનો લાભ લેતા. તો સત્સંગ પૂરો થાય એટલે માણસો દર્શન કરવા માટે લાઈન લાગે એટલે કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ હોય. બાપજી આને આ ફલાણો દુખાવો, દવાઓ કરી કરીને થાકી ગયો, મટતો જ નથી, કાંઈ એવી દવા આપો ને. એમના ગુરુ કાંઈ ને કાંઈ ઔષધિ બતાવે મને સારું થઈ જાય. કોઈને સંતાન ન થતા હોય તો એની કાંઈ ઈલાજ બતાવે સારું થઈ જાય. કોઈને રાત્રે ખરાબ વિચારો આવતા હોય, ટેન્શન હોય, ડિપ્રેશનમાં હોય, ઊંઘ ન આવે તો એના કોઈ ઈલાજ બતાવે. રોજ સત્સંગ પૂરો થાય એટલે લોકો લાઈનમાં ઊભા રહીએ. આ ત્રણમાંથી કોઈ એક પ્રોબ્લેમના સોલ્વ કરવા માટે. રામાનંદ સ્વામીએ જોયું કે આ બધાય માણસો લાઈનમાં ઊભા રહીએ. એક તો 3 કલાક સત્સંગ હાલે, 2-3 કલાક લાઈનમાં ઊભા, તપ તો કરવું પડે. જોયું કે કબીર હારો કંઈ લાઈનમાં ઊભો રહીને કંઈ પૂછતો નથી, કંઈ માગતો નથી. એટલે કાંઈ ન માગતો એની ઉપર મહાપુરુષોની દ્રષ્ટિ વિશેષ છે. જે રીતે કૃષ્ણને રોજના લાખો લોકો દર્શન માટે જાય છે,
પણ બધાયને કોઈને કોઈ માગણી હોય, પણ કોઈ જેને કોઈ માગણી હોય ને એના ઉપર કૃષ્ણની દ્રષ્ટિ પહેલાં જાય. રામાનંદ સ્વામીએ વિચાર્યું કે આ કબીરજી કાંઈ માગતો નથી. બધાય વ્યા ગયા પછી એને બોલાવી ગયો કે આ બધાયને કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ છે, તને કાંઈ તકલીફ નથી, તું કાંઈ માગતો જ નથી કોઈ દી. તો કબીરજી કે આમાં હું માગવું મારે તમારી પાસે? તમે મને ઉપદેશ ટાણે જે આપ્યું એનાથી લગે એવું કાંઈ છે? એનાથી તો કાંઈ લગે એવું નથી. છતાંય કે હું તને કહું છું તું કંઈક માગી જાય. તો કબીરજી કે મેરા ખલકા ભરી દે આનંદ કા, મેં બાલકો ભયો એક રામાનંદ કો, મેરા ખલકા ભરી દે આનંદ કા. એ કે હું આઠે પોર આનંદમાં રહું એવું મને વરદાન આપો, બીજું મારે કાંઈ જોતું નથી. કારણ કે ગુરુની વાતમાં જેને સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો તો પોતાનું સ્વરૂપ છે એ જ આનંદ સ્વરૂપ છે. પોતાનું સ્વરૂપ છે એ જ જ્ઞાન સ્વરૂપ છે. એનાથી વધે એવું કંઈ આ વિશ્વ આખામાં કંઈ છે નહીં. આપણે ગુરુ અર્જુન બાપાએ કહેતા કે તમને મેં જે આપ્યું એનાથી લગે એવી કોઈ વસ્તુ છે નહીં આ બ્રહ્માંડમાં. પણ આપણે નીચેના કેન્દ્રોમાં વ્યા જઈને આપણે કાકા મટીને ભત્રીજા થાય તો એમાં ગુરુજી શું કરે કે આપથી અદુકો મળે તો ધારણ કરી લેવો એનો બોધ. તમારાથી અદકો કોઈ છે નહીં આ આખા વિશ્વમાં. અને જે સત્શિષ્યો સદગુરુની વાતને જેમ છે એમ હૃદયમાં ઉતારી ગયા છે એના શાસ્ત્રોમાં પ્રમાણો પડ્યા છે. જેમ ધર્મદાસ છે એના ગુરુને સર્વસ્વ સોંપી દીધું, તો એના ગુરુએ બે હાથ માથે મૂકીને કીધું કે તું નિર્ગુણ, તું નિર્વિકાર, તું નિર્ભય, સકલ જગ માહી, સબ પર તેરી સાહેબી, ધર્મદાસ તુલ પર સાહેબ નહીં. તો એને ખરેખર આ વસ્તુની જરૂર હતી નહીં, મળી તો એને શાંતિ થઈ ગઈ. પણ આ જીવને ખરેખર હું જોઈ છે જ ખબર નથી, દોડે રાખે. કોઈ મંજિલ નથી ને દોડ્યો જાય છે. જેમ લૌકિક બાબતમાં બધા સવારે આંખ ઉઠે ત્યાંથી ખુલે ત્યાંથી બંધ થાય ત્યાં લગી પૈસા પાછળ દોડે છે બીજી જગ્યાએ. ગમે તે રીતે એન કેન પ્રકારે પૈસા ક્યાંથી મળે એ જોવાનું. તો એનો પુરુષાર્થ અને નસીબ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કે જગતની લૌકિક ચીજ રહી ને એમાં તો મહેનત જાજી છે. જેવી રીતે કોઈ વ્યક્તિને કાંઈ માની લ્યો કે 5 કરોડનો બંગલો લેવો હોય તો અટાણે ખાલી વિચાર આવ્યો, દઢ કર્યું કે મારે લેવો જ છે, એટલે એના માટે પુરુષાર્થ ચાલુ થાય કે હવે રાજપાલવી મોટો કરવા. એટલે એ પ્રમાણેનો પુરુષાર્થ ચાલુ થયો અને પછી એના નસીબમાં જો હશે ને તો મળશે. જગતની લૌકિક ચીજ કોઈ પણ વ્યક્તિને હાંસલ કરવી હોય તો પહેલાં વિચાર, પછી એ દિશામાં પુરુષાર્થ, અને પછી જો એનું નસીબ હોય ને પાવરધૂપ તો એ પ્રાપ્ત થાય. કદાચ મળી ગયું તો છેલ્લે એ ટકવાનું નથી, અને એ વસ્તુ કદાચ ટકી ગઈ તો શરીર નહીં ટકે, છે તો નાશવંત જ. પણ હરિગુરુ સંતો પાસે એવો શાશ્વત ખજાનો છે કે એકવાર લૂંટી લીધા પછી એને કાંઈ જરૂર રહેતી નથી. પણ
પણ એના ગ્રાહકો માર્કેટમાં બહુ ઓછા છે. રામાયણમાં તુલસીદાસે કઈ કીધું હોય કે રામ નામની અમૂલક મણી મફતના મૂલે વેચાય, તુલસી કે મેં અચરજ ભાઈડો આનો ગરાક કોઈ ન થાય. કારણ કે આ વસ્તુ એવી કિંમતી છે કે એ બધા લોકોને નથી પ્રાપ્ત થઈ શકે એવી. કારણ કે એના માટે મહાપુરુષોએ આખા જીવન હોમી દીધા છે. પોતાની તમામ સુખ સંપત્તિ અને સાહેબીનો ભોગ આપી અને આખું જીવન એમાં હોમી દીધું છે. આપણે સામાન્ય બાબતનો ત્યાગ નથી કરી શકતા. आसाराम बापू एक वक्त कीधुं तो कि संसार का ऐसा कोई सुख भोग नहीं जिसके पीछे दुख भय और रोग न हो. સંસારમાં એવું કોઈ સુખ નથી કે એ તમે મેળ્યું એટલે છેલ્લે દુઃખ આવવાનું. ऐसा कोई सुख भोग नहीं जिसके पीछे दुख भय और रोग न हो. આ બધી વસ્તુ આવવાની. જય ભગવાન. તુષારભાઈ આવો. વીરપુર જયેલા હોય. ભાઈ બોલતા એ રહી જો રહી. બોલાવે જા ખાલી હે ને મને આમાં હે ને બાપ ક્યાં હે ઉભા રહેજો કાપતા હા એમાં જો રહી. ના પડી તો કેટલી લેવાનું. ટેપ ક્યાં લગાડ્યું તા? બોલો બોલો આ બાપુ કંઈક બોલ્યા. તને બોલવાનું કે તમે કંઈક બોલો બોલો. હા, ભગવાન આપણું કામ બાપરે આ પેલા હળગારી નાખવાનું કાકા. આ ઓચિંતાનું આ ભાઈ કે નગર